સર્વ મિત્રોને મારા નમસ્કાર અને ફરી પાછા સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. આ રીતે તમારા માટે વિડીયો લાવતો રહું છું, પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવી દેશો તો મને વિડીયો બનાવવાનો વધારે ઇન્ટરેસ્ટ આવે અને તમને પણ વિડીયો જ્યારે પણ હું મૂકું એટલે તમને તરત ખ્યાલ આવી જાય અને તરત નોટિફિકેશન મળી જાય, તો તમે પણ ક્યાંક વિડીયો મિસ ના થાય. તો આપણે આગળ વધીએ. અહીંયાની વિડીયોની અંદર તમે સરસ મજાની જોઈ આગળ ક્લિપ જોઈ તો તમને ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે આવી ચૂક્યા છે નવસારીની અંદર જે દુધિયાતળાનું બસ સ્ટોપ છે તેનાથી થોડુંક જ આગળ નવસારી શોપિંગ સેન્ટર બાજુ આવે એટલે બીજું એક સર્કલ આવે, ત્યાંથી એક્ઝેક્ટલી સર્કલના એક્ઝેક્ટલી સામે તમે જોશો કે આપણે નવસારીના ગ્લો ગાર્ડન આવી ગયો છે. અને અહીંયા સરસ મજાનું જ્યાં એ જૂનો અજગરવાળો બાગ હતો તેની અંદર આ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યો છે. તો એ ગ્લો ગાર્ડનની અંદર આપણે આવી ચૂક્યા છે અને અહીંયા જે શું શું વસ્તુઓ છે અહીંયા બાળકો માટે જોવાલાયક કે આપણા માટે જોવાલાયક શીખવાલાયક જે વસ્તુઓ છે આપણે જોઈએ જાણીએ અહીંયા. અને વિડીયો તમારા માટે આજે બનાવીશ અહીંયા. તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ચોક્કસથી કે વિડીયો કેવો લાગ્યો અને આગળ વધી અહીંયાથી. ગાઈઝ જેવા જ એન્ટ્રીમાં આપણે શરૂઆત કરવાના હતા એટલામાં આપણને આપણા ફ્રેન્ડ્સ મળી ગયા છે. આપણા ભાઈ લોકો છે સુરતથી આવ્યા છે અને સ્પેશિયલ જોવા માટે આવ્યા છે. હા, સ્પેશિયલ જોવા માટે આવ્યા. તો એ લોકો તો મિત્રો સુરતથી આવ્યા છે, પરંતુ આ બેન છે ને કંઈક વિડીયો બનાવે છે. યુટ્યુબ ચેનલ છે એમની, દિવ્યા પાંડે કરીને ચેનલ છે એમની. તો દિવ્યા પાંડે કરીને તમે સર્ચ કરશો એટલે એમનો સરસ મજાનો ફોટો છે પ્રોફાઇલ અને સરસ મજાના એમના વિડીયોઝ છે. દરેક પ્રકારના વિડીયો બનાવે છે. લાઈક સપોર્ટ કરી દેજો. हाँ हाँ इधर इधर वांधो नहीं. એટલી બધી ભીડ છે અહીંયા આ ગ્લો ગાર્ડન જોવા માટે. અને અહીંયા જે એક દરેક પ્રકારની જે વસ્તુઓ બનાવે છે, જાનવરો બનાવવામાં આવ્યા છે અને કંઈક એટલી એવી થીમ બનાવવામાં આવી છે. એ થીમને જોઈને આજે અહીંયા તમે વિડીયોની અંદર જોયું હશે કે ઘણા બધા લોકો આકર્ષિત તો થાય છે. રીઝન છે
કે સરસ મજાનું બનાવ્યું છે. અને અહીંયાથી આપણે આગળ વધે વિડીયોની અંદર ઘણા બધા લોકો સાથે મળશું, વાત કરશું અને જાણીશું એનું વધારે કે એ લોકોને કેવું લાગ્યું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને નવસારીની અંદર તમે આ ગ્લો ગાર્ડન જોવા માંગતા હોય તો આપણું જે દુધિયા તળાવ બસ સ્ટોપ છે તેનાથી થોડુંક આગળ ચાંદની ચોક બાજુ જશો એટલે અહીંયા વચ્ચે સર્કલ આવે છે અને એક્ઝેક્ટલી સામે તમને જોવાનું મળી જ જશે. સમય છે સાંજના 6:30 થી 10:30 વાગ્યાનો. તો સાંજના સમયે તમે આવીને આ એન્જોય કરી શકો છો. મિત્રો આવા વિડીયો મેં તમારા માટે લાવતો રહીશ, પરંતુ Subscribe now, Money Patel Vlog.